મારું બાળક ક્યાં છે? મારે દીકરી આવી કે દીકરો આવ્યો? મારે એને રમાડવું છે, મારે એને જોવું છે. તમે કેમ કઈ નથી બોલતા? મારું બાળક ક્યાં છે? રાધા, તારે દીકરી જન્મી હતી અને એ પણ મરેલી. શું? સુધીર, આ વાત તદ્દન ખોટી છે. મારે મરેલી દીકરી જન્મી હતી? ના ના સુધીર, આ વાત તદ્દન ખોટી છે. મને સાચું કયો, મને સાચું કયો, મારી દીકરી ક્યાં છે? રાધા, હું તને સાચું જ કહું છું. તારે મરેલી દીકરી જન્મી હતી અને હું એને દફન વિધિ કરવા માટે ડાઘુને હોપીને આવ્યો છું. નહીં, હે ભગવાન, હે ભગવાન, તે આ શું કર્યું? હું જેના આધાર આખી જિંદગી જીવવા માંગતી હતી અને તે મારો આધાર છીનવી લીધો. હવે હું કેવી રીતે જીવીશ ભગવાન? રાધા, તું રડીશ નહીં. આ ભગવાનની મરજી આગળ આપણું કઈ થોડું ચાલે છે. અને હું તો એમ કહું છું, કદાચ આ સંતાન તારા નસીબમાં જ નહીં હોય. સુધીર, મેં કરેલી ભૂલને મેં નસીબની આડમાં છુપાવવાની કોશિશ કરી અને અત્યારે હું જે આ ફળ ભોગવી રહી છું ને, એના કારણે જ ભોગવી રહી છું, એના કારણે જ ભોગવી રહી છું. મારી દીકરી. રાધા, હવે તું રડીશ નહીં. આમ જો, તારી તબિયત વધારે બગડશે એટલે હવે તું આરામ કર અને ડોક્ટરે લખી આપેલી દવા હું બહારથી લઈ આવું છું. તું આરામ કર. જો બેટા, આ આપણું ઘર છે અને હવેથી છે ને તારે અહીંયા જ રહેવાનું છે. હા, અરે લે 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 લે, અરે મારો દીકરો, શું થયું મારી દીકરીને? રોમા રોમા બેટા, રોમા, છાની રહી જા, છાની રહી જા બેટા. જો છાની રહી જા. શું થયું? ભૂખ લાગી? ના ના બેટા, હમણાં તને દૂધ આપો. છાની રહી જા બેટા, છાની રહી જા. બેટા, હું ગરીબ છું એટલે હું તને મહેલો જેવા સુખ તો નહીં આપી શકું, પણ મારી દીકરી, હું તને ખૂબ લાડકોડથી ઉછેરી અને ભરપૂર પ્રેમ આપીશ અને તારા બધા સપના હું પૂરા કરીશ. બેટા, મારી સામું જો, હું છે ને મારી જાત ઘસી નાખીશ અને તારા બધા સપના પૂરા કરીશ. અને બેટા, હું છે ને તને ભણાવી ગણાવી ને ખૂબ મોટી મેડમ બનાવીશ. હો, મારે નથી ભણવું હવે. લે બેટા, તું ક્યારે આવી? આવ બેટા, બેસ અહીંયા. હવે બેટા, આ ભણવું નથી એમ થોડું હાલે. મારે તો તને ભણાવી ગણાવી ને મોટી મેડમ બનાવવી છે. પપ્પા, ભણવાનો શોખ તો મને પણ છે,
પણ આપણા ઘરની પોઝિશન તો જુઓ. આપણા ઘરમાં તો ખાવાનું માંડ માંડ થાય છે, તો પછી મારો ભણવાનો ખર્ચો ક્યાંથી કાઢશો? બટા તું એ બધી ચિંતા છોડી દે, હું ગમે એમ કરીને પહોંચી વળીશ. શું પહોંચી વળીશ? છે હવે તમારામાં કામ કરવાની તાકાત? પપ્પા, હવે તમારે ક્યાંય નથી જવાનું, તમારે ફક્ત આરામ જ કરવાનો છે. પણ બટા હું કામે નહીં જાઉં તો આપણે બે ખાવું હું? પપ્પા, તમારે ફક્ત આરામ કરવાનો છે. હવે કામ પર હું જઈશ. એટલે બટા હવે તું આ બહાર મજૂરી કરવા જાય? પણ બટા મજૂરી કરવી ને એ તારું કામ નથી, એ કામ મારું છે. પપ્પા, હું મજૂરી કરવા નહીં જાઉં. આડોશ પાડોશમાં 4-5 ઘરના કામ રાખી લઈશ ને, એટલે 3-4 3,500 રૂપિયા મળી જશે અને એમાંથી આપણા ઘરનું ગુજરાન ચાલી જશે. પણ બટા બસ પપ્પા, હવે તમે આગળ કંઈ ના બોલતા, અને આજે હું તમારી એક પણ વાત નથી સાંભળવાની. તમારે ફક્ત બસ અહીંયા બેસવાનું છે, આરામ કરવાનું છે અને ભગવાનના નામ લો હવે. બહુ અઠેલી છોકરી છે હો. હવે ઈ મને કોઈ કામકાજ નહીં કરવા દે. મેં આટલા વર્ષોથી જે વાત છુપાવી રાખી છે એ વાત આજે હું રાધાને કહી દઉં, કારણ કે મારા દીકરાને તો એણે અપનાવી લીધો છે, પણ હું એની માસૂમ દીકરીને અપનાવી ના શક્યો. એનો આજ મને ખૂબ પસ્તાવો છે. શું વાત છે? કેમ તમે આમ બેઠા બેઠા રડો છો? આજે તો આપણા માટે ખુશીનો દિવસ છે. આપણો દીકરો રોહન આવવાનો છે. રાધા, આજે મારું મન બહુ જ મૂંઝાય છે. મારો અંતરાત્મા મને ઢંઢોળીને કહે છે કે અરે મૂરખ, તે કદી માફ ન કરાય ને એવું પાપ કર્યું છે. સુધીર, આ તમે કેવી વાત કરી રહ્યા છો? કયું પાપ થઈ ગયું છે તમારાથી કે જેનો પસ્તાવો કરવાની તમે વાત કરો છો? રાધા, એક ગાયને મારવાથી જે પાપ થાય છે ને, એ ગૌ હત્યા કરતા મોટું મારાથી પાપ થઈ ગયું છે. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે રાધા, ક્યારેય માફ નહીં કરે. સુધીર, આ એકાએક તમને શું થઈ ગયું છે? તમે કયા પાપની વાત કરો છો? રાધા, મેં તારી દીકરીની હત્યા કરી છે. આજે હું તારી માફી માંગવાને પણ લાયક નથી, અને મારે મારી જિંદગી જીવવાનો પણ મને કોઈ હક નથી. સુધીર, તમે તો મને એવું કહેતા હતા કે મારી દીકરી મરેલી જન્મી હતી. સુધીર, તમે મને એવું કીધું હતું. રાધા, આ તારા પેટમાં પડી રહેલા બાળક ઉપર મારા નફરતના પણ એટલા બાજી ગયા હતા ને કે આજે એ દીકરીને હું તારી ટૂંડણીમાં એનું ખાપડ બનાવી અને રસ્તે ફૂટપાથ ઉપર મરવા મૂકીને આવ્યો છું, અને મેં એને મોતે ઘાટ ઉતારી છે. શું મારી દીકરી જીવતી હતી અને તમે નિષ્ઠુર બનીને એને રસ્તે રજડતી મૂકીને આવી ગયા? નહીં નહીં સુધીર, હું તમને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય માફ નહીં કરું. મને માફ કરી દે રાધા, હું તારો અને એક માસૂમ દીકરીનો ગુનેગાર છું. મને માફ કરી દે રાધા, મને માફ કરી દે. રાધા, 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 મને માફ કરી દે રાધા. રાધા, મને એક વાર તો માફ કરી દે રાધા. આ રોઈ રોઈને મારી સામે નાટક કરવાથી તમારા પાપ ધોવાઈ નહીં જાય. રાધા, રાધા, એક વાત તો મારી વાત સાંભળ. રાધા, એક વાત તો મારી વાત સાંભળ. સુધીર, સુધીર, આ શું થઈ ગયું તમને? તમે મને આમ છોડીને નહીં જતા. મારી દીકરી તો મને મૂકીને વહી ગઈ. સુધીર, સુધીર. પપ્પા, પપ્પા,
પપ્પાને શું થઈ ગયું? કેમ કઈ બોલતા નથી? મમ્મી, તમે તો કઈ બોલો. બેટા આજ અચાનક તારા પપ્પાને છાતીમાં દુખવા માંડ્યું, એમને એટેક આવી ગયો. આપણે મા દીકરો બંને નોંધાણા થઈ ગયા. મમ્મી, મને એ વાતનો અફસોસ રહે છે કે હું મારા પપ્પાને છેલ્લી ઘડીએ ના મળી શક્યો. હું ગયા મહિને ઇન્ડિયા આવવાનો હતો, પણ નહીં, નો આવી શક્યો મારા પપ્પાને મળવા. ના આવી શક્યો.